કેમ છે તો મજામાં? આ જો ખાલી ક્યાં આવ્યા આપણે, ગેટવે ઓફ ઇન્ડિયા. મુંબઈમાં પહેલી જગ્યા અમે આવ્યા ગેટવે ઓફ ઇન્ડિયામાં. આ તમે જોઈ શકો છો. સ્ટીમરો દેખાય છે. આપણે થેલાને લઈને વયા જાય તો થાય. ક્યાં જવાનું છે આમાં? એલિફન્ટા ગુફા અહીંયાથી જ જવાય? હા, ચાલો પૂછી લઉં કોઈ આપણે રિપોર્ટ કરી લઉં. અહીંયાથી 10 કિલોમીટર હું જોતો તો કદાચ બાજુમાં જ થાય, તો બહુ આઘું નહીં હોય આ બાજુ. બાંધેલી છે માણા અત્યારે ન હોય ને, એટલે માણા થાય પછી લઈ જાય. પૂછવું પડશે. બાજુમાં તાજ હોટલ છે. તાજ હોટલ. આ તમે જોઈ શકો છો આ તાજ હોટલ. બાજુમાંથી જો દેખાડું. અમારા તાજ હોટલમાં પલ્લેજો ને બલોચ રોજ જાય છે, અને આ એના ભાઈઓ. ઘણાય છો કાગડા, આપણી બાજુ તો દેખાતા જ નથી હવે. બાજુમાંથી નજારો. મરીન ડ્રાઈવ. વરસાદ થોડોક ચાલુ છે. એ મસ્ત યાર. વરસાદ બંધ થઈ ગયો. અંડરગ્રાઉન્ડ એમ. પાણી નીચે ઉપર પાણી છે એમ, અને નીચે રસ્તો. આ મજબૂત હશે. બાજુમાં કેવડું હોય છે અંબાણી? અંદર ઉપરથી ગાડી લઈને વયો જાય ને એવું બધું બનાવેલું છે. હેલિકોપ્ટર ઉપર હાજી અલી જવા માટે રસ્તો અહીંયાથી જવાય એમ ને? ચોમાસાની કારણે ઓછી ભીડ એમ. બાકી આ બાજુ અહીંયા દુકાન. અહીંયા કઈ તો હાલવાનો રસ્તો કઈ બાજુ દુકાન હોય એમ? આ રોડ ઉપરથી આપણે નીકળ્યા અમે આવ્યા ને કામ બંધ. આ બંધ હતું તમે આવ્યા ત્યારે? બંધ હતું? ચાલુ જ હતું ને? ચાલુ હતું.
રસ્તો ચાલુ છે. દરગાહ આવી ગઈ છે, હાજી અલી દરગાહ. તો તમે આવ્યો ત્યારે ચોમાસું જ હતું, તો કેમ બંધ હતું? હાજી અલી દરગાહનો પાછળનો ભાગ. લપસણા જેવું છે અહીંયા. વરસાદે ચાલુ થઈ ગયું. વરસાદ પણ આજ આરો ચાલુ થઈ ગયો. જોઈ શકો છો તમે આ છોકરા એ ગુલ્લી મારીને આવ્યા. સ્કૂલનો ડ્રેસ તો ઉતાર લેવાય ને એને કે ભાઈ. બહુ સાંકળી ગલી એમ. હારા બે માણા આવી જાય તો એ નીકળી નાખે. કચરો આખો જો કદડો કરી નાખ્યો આખો દરિયો. ત્યાં હોય કે આમ આગળ હોય, બરોબર. મખદુમ શાહ બાવાને કુરાન શરીફ ખતમ શીખવાડવા માટે આવતા હતા. એને ના પાડી હતી કે કોઈને કહેવાનું. શાહરુખ ખાનનું ઘર મન્નત. હા ને શાહરુખ ખાનને મજા આવતી હશે ને. સીધો અહીંયાથી આમે જઈને દરિયો સીધો. અહીંયા સુધી પાણી નહીં પૂગતું ને ઘરથી. હા, સલમાન ખાનનું ઘર ને ગેલેક્સી. જોખમ છે ને એટલે પોલીસ બંદોબસ્ત આપ્યો છે. સલમાનનું નાનકડું હે પણ. જુહુ બીચ, આ બધું બીચ તો એક જ જેવા લાગે, ખાલી નામ પાડી દીધા છે. મુંબઈના બધા દરિયામાં કચરો બહુ હોય. હા, અમિતાભ બચ્ચન. જો તો ને